બંધારણને દરેક બંધનોને તોડી નાખ્યા અને એની યાદગીરીમાં જ આપણે રવિવારની ભજન સેવા પણ કરીએ છીએ કે પ્રભુ ઉઠ્યા છે. અને એનો સૌથી મોટો પ્રૂફ હોય દર રવિવારની આપણી ભજન સેવા. કારણ કે યહૂદી લોકો તો સાબ્બાતમાં માનતા હતા, પણ સન્ડે એટલા માટે કે ઈસુ ઉઠ્યા છે અને એને યાદ કરતા એ રવિવાર એની ભજન સેવા આપણે મનાવીએ છીએ. અને એ આપણા માટે બહુ મહાન બાબત છે કે આપણો પ્રભુ એ મરેલો નથી પણ એ જીવતો પરમેશ્વર છે. ત્યારે વચનમાં જતા પહેલા એક ગીત તમારી આગળ ગાવા માંગીશ અને તમે કદાચ સાંભળ્યું હોય, યશુ જિંદા હુઆ આવો સબસે કહે આનંદ આનંદ સે નાચતે ગાતે હુએ. આ બહુ આનંદનો સમય છે, બહુ આનંદથી પ્રભુના ગીતો ગાવાનો સમય છે. ડ્રમ વગાડજો ખાલી. પણ પ્રભુના નામને ધન્યવાદ આપવાનો સમય છે કે પ્રભુ ઈસુ એ જીવતા થયા છે અને એ વાત પોકારવાની છે, એ વાત કહેવાની છે, એ વાત જણાવવાની છે. અને માટે આપણે ગીતમાં જોડાઈએ ને આપણે બધા, જો તમને આવતું તો તમે ગાશો તો તમે તાળી પાડીને પણ જોડાઈ શકશો. यीशु जिंदा हुआ आओ सबसे कहे, यीशु जिंदा हुआ आओ सबसे कहे आनंद आनंद से नाचते गाते हुए, आनंद आनंद से नाचते गाते हुए यीशु जिंदा हुआ आओ सबसे कहे, यीशु जिंदा हुआ आओ सबसे कहे. दुनिया में आया लहू बहाया मरा मेरे लिए, दुनिया में आया लहू बहाया मरा मेरे लिए. तीसरे दिन जी उठा शैतान पर विजय हुआ बंधन को तोड़ दिया. तीसरे दिन जी उठा शैतान पर विजय हुआ बंधन को तोड़ दिया. बोलो यीशु यीशु जिंदा हुआ आओ सबसे कहे, यीशु जिंदा हुआ आओ सबसे कहे. जो कोई आए उद्धार पाए यीशु है दया सागर, जो कोई आए उद्धार पाए यीशु है दया सागर. हाथों से छूता गले लगाता खुशियों से है भरता, हाथों से छूता गले लगाता खुशियों से है भरता. बोलो यीशु यीशु जिंदा हुआ आओ सबसे कहे, यीशु जिंदा हुआ आओ सबसे कहे. ओ सोने वालों उठो चलो अब यीशु है आने वाला. ओ सोने वालों उठो चलो अब यीशु है आने वाला. तैयारी करो पवित्र बनो जाना है उसके साथ. तैयारी करो पवित्र बनो जाना है उसके साथ. बोलो यीशु यीशु जिंदा हुआ आओ सबसे कहे, यीशु जिंदा हुआ आओ सबसे कहे. आनंद आनंद से नाचते गाते हुए, आनंद आनंद से नाचते गाते हुए गाइए यीशु जिंदा हुआ आओ सबसे कहे, यीशु जिंदा हुआ आओ सबसे कहे. હાલેલુયા. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યો છે. શું બોલવાનું? આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યો છે.
હાલેલુયા, પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, તમે જીવતા પરમેશ્વર છો અને આનંદની વાત તમે અમને સંભળાવી રહ્યા છો તમારા વચન દ્વારા, આત્મા દ્વારા. હાલેલુયા પ્રભુ, એ તમારા પુનરુત્થાનને સમજવા અમને મદદ કરો. તમે જીવતા થયા છો એ સત્ય હકીકતને સમજવા અમને મદદ કરો. અમારા મનની આંખોને ઉઘાડો, અમને તૈયાર કરો, તમારા આત્માથી ભરો અને પ્રભુ તમારા વચનો માટે અમને તૈયાર કરો. તમે જીવતા થયા છો એ બીજાઓને કહેવાના માટે અમને તૈયાર કરો. સુવાર્તાની સત્યતા માટે અમને તૈયાર કરો. અને પુનરુત્થાન પામેલા ઈસુ તમે આજે પણ જીવતા પ્રભુ છો એ સમજવા અમને તૈયાર કરો. તમારા પર વિશ્વાસ કરવા અમને મદદ કરો. તમારા આત્માથી ભરો. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમીન. ખાસ આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો એની પર સવારે મનન કર્યું પરોળમાં, અને અત્યારે આપણે બીજો એક શાસ્ત્ર ભાગ જોવા માંગે છે, યોહાન તેનો 20મો અધ્યાય અને 1 થી 10 કલમ. ક્વાયરમાંથી બહેનોમાંથી કોઈ આવીને વાંચશે આગળ? યોહાન તેનો 20મો અધ્યાય અને 1 થી 10 કલમ. યોહાન 20મો અધ્યાય 1 થી 10 કલમ. યોહાન 20મો અધ્યાય 1 થી 10 કલમ. ત્યારે અઠવાડિયાને પહેલે દહાડે મોટે મળસ્કે અંધારું હતું. એવામાં મગદલ્લાની મરિયમ કબર આગળ આવી ને કબર પરથી પથ્થર ખસેડેલો તેણે દીઠો. ત્યારે તે દોડીને સિમોન પિત્તરની પાસે તથા બીજો શિષ્ય જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો તેની પાસે જઈને તેઓને કહે છે કે તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધો છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે તે અમે જાણતા નથી. તેથી પિત્તર તથા પેલો બીજો શિષ્ય કબર તરફ જવા નીકળ્યા. તે બંને સાથે દોડ્યા, પણ પેલો બીજો શિષ્ય પિત્તરને પાછળ મૂકીને કબર આગળ પહેલો પહોંચ્યો. તેણે નીચા વળીને અંદર જોયું તો શણના લુગડા પડેલા દીઠા, તો પણ તે માહે ગયો નહીં. પછી સિમોન પિત્તર પણ તેની પાછળ આવીને કબરમાં પેઠો, અને તેણે પણ શણના લુગડા પડેલા દીઠા. જે રૂમાલ તેના માથા પર બાંધેલો હતો તે શણના લુગડાની જોડે પડેલો ન હતો, પણ એક ઠેકાણે જુદો વાળીને મૂકેલો હતો. પછી બીજો શિષ્ય કે જે કબર આગળ પહેલો આવ્યો હતો તેણે માહે જઈને જોયું ને વિશ્વાસ કર્યો, કેમ કે તેણે મરી ગયેલાઓમાંથી પાછા ઉઠવું જોઈએ એ શાસ્ત્ર વચન તેઓ ત્યાં સુધી સમજતા ન હતા. ત્યારે શિષ્યો પાછા પોતાને ઘેર ગયા. આમીન. થેન્ક યુ. પહેલી ઈસ્ટર અથવા તો પુનરુત્થાનનો પહેલો દિવસ, પુનરુત્થાન જે દિવસે થયું એ સમયની વાત કરવામાં આવી રહી છે. આજે આપણે ઈસ્ટરને બહુ ઇઝીલી લઈએ છીએ. પુનરુત્થાનના દિવસને આપણે જાણે કે મોટા પર્વ તરીકે ઉજવીએ છીએ અને ઉજવવું જ જોઈએ, પણ એની જે સમજણ, એની જે યોગ્યતા એ આપણે બરોબર રીતે સમજી રહ્યા નથી કે કેટલું અગત્યનું છે મારા અને તમારા વિશ્વાસને માટે. પણ અહીંયા આગળ એ પ્રથમ દિવસ છે અને ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા છે, એમને કબરમાં મૂકવામાં આવ્યા છે, અને રવિવાર વહેલી સવાર, અને જ્યારે અહીંયા આગળ ખાલી મગદલાની મરિયમની એકલાની વાત કરી છે, બીજી ત્રણેય સુવાર્તા વાંચો તો ત્યાં આગળ સ્ત્રીઓ, મગદલાની મરિયમ, બીજી મરિયમ અને બીજી સ્ત્રીઓ, સલોમી અને બીજી સ્ત્રીઓ, એ શબ્દ પ્રયોગો છે. એટલે કે ઘણી સ્ત્રીઓ વહેલી સવારે સુગંધી દ્રવ્યો લઈને ઈસુના શબને સુગંધિત કરવા માટે, એને એ પ્રમાણે એમની વ્યવસ્થા સાચવવા માટે એ લોકો ગયા હતા. પણ એમના પ્રશ્ન હતો કે પથ્થર કોણ હટાવશે? પણ અહીંયા આગળ પથ્થર તો હટી ગયેલો છે અને અંદર ઈસુ ખ્રિસ્તનું શબ નથી, અને સ્ત્રીઓને ઈસુનું દર્શન થાય છે, અથવા તો દૂત એ લોકોને દર્શન આપે છે અને કહે છે કે ઈસુ તો ઉઠ્યો છે, એ અહીંયા નથી. અને બચ્ચોનો યાદ કરાવે છે એમને કે ઈસુ ઉઠ્યો છે. ઈસુએ એ પ્રમાણે કીધું હતું. અને બહુ મહાન બાબત આપણે જોઈએ છે શરૂઆત, અને બહુ મોટું કન્ફ્યુઝન પણ હતું પહેલો જ દિવસ, અને એવું કન્ફ્યુઝન કે ઈસુ ઉઠ્યો છે પણ અમે તો જોયો નથી, એ ક્યાં છે? અને જેમ જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દર્શન આપતા ગયા તેમ તેમ એમના જે કન્ફ્યુઝન હતા એ બધા દૂર થતા ગયા. એમની જે
મૂંઝવણો હતી એ દૂર થતી ગઈ. પણ આપણે જે 20મા અધ્યાયમાંથી જોવા માંગીએ છીએ, અને એ તો આપણી દ્રષ્ટિ, આપણે શું વિચારીએ છીએ, શું જોઈએ છીએ, શું માનીએ છીએ, એ બહુ જરૂરી છે. કોઈ પણ બાબત બને, કોઈ પણ બનાવ બને, તો એની પાછળ એની દ્રષ્ટિ કામ કરતી હોય છે, સમજણ કામ કરતી હોય છે. દાખલા તરીકે રોડ પર અકસ્માત થયો, તો અકસ્માત થાય ત્યારે લોકોની જોવાની દ્રષ્ટિ અલગ અલગ છે. એ અકસ્માતને અલગ અલગ રીતે જોવામાં આવે છે, અલગ અલગ રીતે સમજવામાં આવે છે. અને એક જ અકસ્માત થયો, પણ તમે જો 3-4 ન્યૂઝપેપર વાંચો તો બધી જગ્યાએ થોડું થોડું અલગ તમને લાગશે. અલગ વિચારધારાથી લોકો એક બનાવને જોતા હોય છે, અલગ વિચારધારાથી એને તારવતા હોય છે. અને આ પુનરુત્થાનને પણ એ જ રીતે ઘણી બધી વાર આપણે જોઈએ છે. કદાચ આપણે એક સામાન્ય બનાવ માની લીધો છે, અથવા તો આપણે એવું માનીએ છીએ કે હા, એ ભૂતકાળમાં બનેલી ઘટના છે, અથવા આપણે એવું માનીએ છીએ કે શું એ થયું હશે કે કેમ, ઈસુ ઉઠ્યા છે કે કેમ, એ પણ પ્રશ્ન છે. અને ઘણી બધી વાર આપણે એ પ્રશ્ન કરીએ છીએ કે કોણે જોયા ઈસુને ઉઠેલા. એક બનાવ પણ અલગ અલગ વિચારધારા, અલગ અલગ સમજણ સાથે એને જોવામાં આવે છે. અહીં આગળ મરિયમ એ આ બનાવને જુએ છે, અને એને લાગે છે કે ઈસુના શબને કોઈ ચોરી ગયું, અને માટે દોડતી પાછી જાય છે પિત્તરને. અને બીજો શિષ્ય જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો, એનું નામ શું? યોહાન. બરાબર ને? યોહાન પોતાની ઓળખ આ રીતે આપે છે. એવો શિષ્ય કે જેને પ્રભુ પ્રેમ રાખે છે. યોહાન ડાયરેક્ટ પોતાનું નામ અહીંયા મૂકતા નથી, પણ આ રીતે પોતાની ઓળખ આપે છે. પિત્તર ને યોહાનની પાસે જાય છે, અને અમને કહે છે કે એ લોકો કહે છે કે કબર ખુલ્લી છે ને એ લોકો સબને ચોરી ગયા છે, ખબર નહીં ક્યાં ગયા પ્રભુ, શું થયું. અને જ્યારે આ વાત પિત્તર અને યોહાન સાંભળે છે, ત્યારે એમને ધ્રાસકો પડે છે, અને એમને એવું થાય છે કે શું થયું હશે. અને માટે બંને કબરે જવા માટે નીકળ્યા, બંને દોડ્યા. અને યોહાન એવું કહે છે કે પિત્તર કરતા વહેલા કબરે પહોંચી ગયા, પણ એ બહાર ઉભા રહ્યા. પછી પિત્તર આવે છે, પછી અંદર જાય છે, અને બંને જુએ છે અને વિશ્વાસ કરે છે. પણ આખી જે પ્રોસેસ છે એ સમજવાની બહુ જરૂરી છે. અને અહીંયા આગળ જ્યારે આપણે જોઈએ છે, ત્યારે જોવાના સંદર્ભમાં કેટલાક શબ્દ પ્રયોગો અલગ અલગ રીતે કરવામાં આવ્યા છે. અને 5મી કલમ આપણે વાંચીએ, તે કહે છે કે તેણે નીચા વળીને અંદર જોયું તો સણના લુગડા પડેલા હતા, તો પણ તે માહે ગયો નહીં. આ કોણ? યોહાન, કે જે પહેલો પહોંચી ગયો છે કબરે, અને કબરનો પથ્થર ખુલ્લો છે, એ આગળથી રહીને અંદર જુએ છે, પણ એ અંદર ગયો નથી, અંદર જતો નથી. એને સણના કપડા જે ઈસુને વીંટાવવામાં આવ્યા હતા, એ કપડા એક સાઈડ પર પડેલા છે, એ એને દેખાય છે દૂરથી. એ કબર અંદર છે, એને દૂરથી દેખાય છે કે સણના કપડા પડેલા છે, પણ એ અંદર જતો નથી. એને બહારથી જોયું. અને એ જોવા માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે બ્લેપો, આ બ્લેપોનો મતલબ થાય છે જોવું. એ મરિયમ માટે પણ જ્યારે 20મા અધ્યાયની પહેલી કલમ, જ્યારે મરિયમે જોયું કે કબરનો પથ્થર હટી ગયો હશે, ત્યારે મરિયમે જે જોયું, અને અહીંયા આગળ યોહાન માટે જોયું કે તેણે બહારથી જોયું, એ જે શબ્દ છે એ માટે બંને જગ્યાએ બ્લેપો શબ્દ વાપર્યો છે. અને એનો મતલબ થાય છે શારીરિક જોવું, શારીરિક દ્રષ્ટિ. આપણે આંખોથી જે જોઈએ છે તે ઉપરથી જોવું, એનો મતલબ એવો થાય કે માત્ર આંખોથી જોવું. મરિયમે ઉપરથી જોયું કે કબરનો પથ્થર હટી ગયો છે, અંદર ઈસુ ખ્રિસ્તનું શરીર નથી, અને એ શારીરિક રીતે વિચારી લે છે કે એને ચોરી લેવામાં આવ્યો છે. અહીંયા આગળ યોહાન એ બહાર ઊભો છે, અને બહારથી જુએ છે કે ભાઈ હા, ઈસુનું શબ નથી. ત્યાં રૂમાલ અલગ, પેલો એ અલગ પડેલો છે કપડા. બહારથી જોવું. અને ત્યારબાદ પિત્તર આવે છે, જે બીજી દ્રષ્ટિ છે એ પિત્તરની છે. અને પિત્તર આવે છે, અને 6ઠ્ઠી કલમ કે છે, પછી સિમોન પિત્તર પણ તેની પાછળ આવીને કબરમાં બેઠો, અને તેણે પણ સણના લુગડા પડેલા દીઠા, જે રૂમાલ તેના માથા પર બાંધેલો હતો તે સણના લુગડાની જોડે પડેલો નહોતો, પણ એક ઠેકાણે જુદો વાળીને મૂકેલો હતો. પિત્તર આવે છે હવે. અને પિત્તર શું કરે છે? સીધો જ કબરમાં ઘૂસી જાય છે, અને એ જુએ છે તો સણના કપડા એક બાજુ પડેલા છે, ઈસુ ખ્રિસ્તનું શબ ત્યાં નથી, અને માથા પર બાંધેલો રૂમાલ એક બાજુ ફોલ્ડ કરીને સાઈડ પર મૂકવામાં આવ્યો છે. અને આ જે પિત્તરનું જોવું છે, પિત્તર પણ જુએ છે, પિત્તર પણ અંદર જઈને જુએ છે. અને એનું જે જોવું છે એના માટે શબ્દ વપરાય છે થિયોરિયો. અને થિયોરિયોનો મતલબ એવો થાય છે કે નિરીક્ષણ કરવું,
તપાસ કરવી, જોવું, અંદર જઈને તથ્યો તપાસવા, સત્ય શું છે એ અંદર જઈને તપાસવું. યોહાન બહારથી જુએ છે, મરિયમ બહારથી જુએ છે, એ ખાલી જુએ છે, એ તપાસતા નથી કે શું થઈ રહ્યું છે. પણ અહીંયા આગળ પિત્તર હવે આવે છે અને અંદર જઈને જુએ છે, એ તપાસ કરે છે કે સણનો રૂમાલ તો એક બાજુ વાળીને માથાનો રૂમાલ એક બાજુ પર મૂક્યો છે, સણના કપડા એક બાજુ પડ્યા છે, બધું વ્યવસ્થિત જુએ છે. અને આ થિયોરેપથી શબ્દ આવ્યો થિયેટર, જે આપણે યુઝ કરીએ છીએ, કે જેની અંદર જઈને તપાસ કરવામાં આવે, જોવામાં આવે, સમજવામાં આવે. આ જોવું એ તપાસ કરવું, સમજણ પ્રાપ્ત કરવી અને બરોબર જોવું કે એ પ્રમાણે છે કે કેમ. અને શું જોયું એને, શું તપાસ કરી? તો 6ઠ્ઠી અને 7મી કલમ, સળના લુગડા જે ઈસુના શરીરે વીંટાળેલા હતા તેને એમણે જોયા કે એ સાઈડ પર પડેલા છે. બીજો રૂમાલ કે જે વાળીને એક બાજુ પર મૂકવામાં આવ્યો છે. અને માટે અહીંયા આગળ પિત્તરને ખાતરી થઈ કે ઈસુના શબને ચોરી લેવામાં આવ્યું નથી. આ જે તપાસ કરવાથી ખબર પડે છે કે ઈસુનું શબ ચોરાઈ ગયું નથી, એ ચોરાઈ ગયું નથી. કેમ? કારણ કે ત્યાં ઉતાવળ દેખાતી નથી. માથાના રૂમાલને વ્યવસ્થિત રીતે વાળીને સાઈડ પર મૂકવામાં આવ્યો છે. ચોર આવે અને પછી ચોરીને પછી બધું વ્યવસ્થિત કરીને જાય? એ તો બધું ગમે તેમ રમણ ભમણ કરીને ચાલ્યા જાય. અહીંયા આગળ પિત્તર જે સમજણ પ્રાપ્ત કરે છે કે ઈસુના શબને ચોરવામાં આવ્યું નથી, એણે વિચાર્યું, એણે જોયું, એણે તપાસ કરી તો સણના કપડા તો અલગ પડેલા છે જે વીંટાળવામાં આવ્યા હતા, પણ રૂમાલ એક સાઈડ પર બાંધવામાં આવે છે અને ત્યાં કોઈ જાતની ઉતાવળ દેખાતી નથી, ત્યાં બધું વ્યવસ્થિત દેખાય છે. પણ હજુ ત્યાં આગળ એની દ્રષ્ટિ પણ એટલે પૂરતી જ મર્યાદિત છે કે ખાલી તપાસ કરે છે, એ જુએ છે, એને ખબર પડે છે કે ઈસુના શબને ચોરવામાં આવ્યું નથી. પણ ઈસુનું શબ ગયું ક્યાં? શું થયું હશે? અને પછી જે ત્રીજો શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો અને એ 8મી કલમમાં છે. પછી બીજો શિષ્ય કે જે કબર આગળ પહેલો આવ્યો હતો તેણે પણ માહે જઈને જોયું ને વિશ્વાસ કર્યો. અને આ જે અંદર જઈને જોવું એ જે શબ્દ છે એના માટે શબ્દ વપરાયો છે એડોન. હોરાઓ પરથી એ શબ્દ આવે છે. હોરાઓનો ભૂતકાળ એડોન થાય અને એનો મતલબ થાય છે કે વિચાર સાથે સમજવું. આ જોવું એવું છે કે તમે જુઓ છો અને સમજણ પ્રાપ્ત કરો છો. આત્મિક રીતે સમજણ પ્રાપ્ત કરવી, આત્મિક રીતે વિશ્વાસ કરવો, આ જોવું એ બતાવે છે. યોહાન અંદર જઈને જ્યારે જુએ છે ત્યારે આત્મિક રીતે એની આંખો ખુલી જાય છે. પહેલા તો માત્ર બહારથી જોયું, માત્ર દેખાયું અને વિચાર કર્યો, પણ આત્મિક રીતે જ્યારે અંદર જાય છે ત્યારે એને પ્રભુના કહેલા વચનો યાદ આવે છે. ઈસુએ કીધું હતું કે તે પાછા ઉઠશે. ગઈકાલે આપણે માથી, માર્ક અને લુકમાંથી ઈસુના પાછા ઉઠવે વિશેની વાત સમજ્યા હતા કે 3 સુવાર્તાની અંદર 3 વખત, 4 વખત એ કહેવામાં આવ્યું હતું કે ઈસુ પાછા ઉઠશે. અને ઈસુ ખ્રિસ્તે પોતે એ વચનો એમના શિષ્યોને શીખવ્યા હતા. ઇવન જૂના કરારના વચનો પણ એ પ્રમાણે કહી રહ્યા હતા. પણ આ શિષ્યો એ દુઃખમાં એટલા ગરકાવ થઈ ગયેલા હતા, એટલા બીકમાં હતા, એટલા ગભરાયેલા હતા. અને જ્યારે સવારે વાત સાંભળી એ સમય સુધી એમને એ વચનો યાદ નથી. કબરે આવે છે પણ એ વચનો યાદ નથી. એ ખુલ્લી કબર જુએ છે, એ સણના લુગડા જુએ છે, એ વાડેલો રૂમાલ જુએ છે, પણ એ વચનો યાદ નથી. પણ અહીંયા આગળ યોહાનની પાસે એ આત્મિક સમજણ આવી અને એને જોયું અને એને ખબર પડી અને વિશ્વાસ કર્યો કે ઈસુએ જે કીધું હતું એ પ્રમાણે એ મરણમાંથી જીવતા થયા છે, એ મુએલામાંથી પુનરુત્થાન પામ્યા છે. નિયમ શાસ્ત્રોના ખુલાસા એ લોકો સમજ્યા. ત્યાં એવું લખ્યું છે 9મી કલમ, કેમ કે તેણે મરી ગયેલામાંથી પાછા ઉઠવું જોઈએ એ શાસ્ત્ર વચન તેઓ ત્યાં સુધી સમજ્યા ન હતા. એ વચનની સમજણ એમની પાસે નહોતી કે ઈસુ ખ્રિસ્તે મરણમાંથી પાછા ઉઠવું જોઈએ, અને ત્યાં સુધી એ લોકો સમજ્યા નહોતા. અને માટે એમની આંખો બંધાયેલી હતી. માત્ર શારીરિક સમજણ, માત્ર વિચારવું, માત્ર તપાસ કરવી, પણ આત્મિક રીતે એમની આંખો બંધાયેલી હતી. જ્યારે એમોસના રસ્તા ઉપર ઈસુ ખ્રિસ્ત પેલા 2 શિષ્યોની સાથે ચાલે છે, એ શિષ્યો ઈસુને ઓળખે છે, જુએ છે, પણ એમની આંખો બંધાયેલી છે અને એ માનતા નથી કે આ ઈસુ છે.
જ્યારે એમણે એ રોટલી ભાગી ત્યારે એમની આંખો ઉઘડી ગઈ, એ ઈસુને ઓળખી શક્યા. એવી પરિસ્થિતિ ઘેરાયેલા હતા, એમની આંખો બંધાયેલી હતી કે વિચારી જ શકતા નહોતા કે ઈસુ પાછા ઉઠવા જોઈએ. ઈસુ પાછા ઉઠ્યા છે કે કેમ, એમની પાસે સમજણ નહોતી. પણ જ્યારે સમજણ આવી ત્યારે એમની આંખો ઉઘડી ગઈ. ઇવન જ્યારે ઈસુ ખ્રિસ્ત લુકની સુવાર્તાના એ 24મા અધ્યાયની અંદર જો તમે વાંચો છેલ્લે 36 થી આગળ, તો ઈસુ ખ્રિસ્ત એ શિષ્યોની મધ્ય આવીને ઉભા રહે છે. ત્યારે પણ શિષ્યોને સંદેહ છે, બીક છે, ગભરાયેલા છે. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમને શાંતિ થાવ. પોતાના હાથ અને પગ દેખાડે છે, એક માંસનો ટુકડો પણ એ ખાય છે અને કહે છે કે હું ભૂત નથી, હું આત્મા નથી, હું જીવતો ઈશ્વર છું, મરણમાંથી ઉઠ્યો છું. અને એ લોકો વિશ્વાસ કરે છે. અને વધુ સમજવા માટે ઈસુ ખ્રિસ્ત ત્યાં લખે છે કે ધર્મશાસ્ત્રો સમજવા માટે તેમણે તેમના મન ખોલ્યા. શિષ્યોના મન જે બંધાયેલા હતા, મનની આંખો જે બંધાયેલી હતી, એને ખોલવામાં આવી કે પ્રભુના વચનોની સત્યતા એ લોકો સમજી શકે. અને એ વચનો ક્યાં લખાયેલા છે? ગીતશાસ્ત્ર તેના 16મા અધ્યાયની અંદર 9 અને 10 કલમ જો આપણે જોઈએ, જૂના કરારમાં ગીતશાસ્ત્ર 16મો અધ્યાય અને ઈસુના પુનરુત્થાનના સંદર્ભનું ગીત એ અહીંયા આગળ આપણને જોવા મળે છે. ત્યાં 9મી અને 10મી કલમ, એ માટે મારું હૃદય આનંદમાં છે અને મારો આત્મા હર્ષ પામે છે, મારો દેહ પણ સહી સલામત રહેશે, કેમ કે તું મારો આત્મા શેઓલને સોંપશે નહીં અને તારા ભક્તને કબરમાં જવા દેશે નહીં. આ દાઉદનું ગીત છે ને દાઉદ પવિત્ર આત્માથી ભરપૂર થઈને આ વચનો મસીહાના સંદર્ભમાં નોંધે છે કે દેહ સહી સલામત રહેશે, શેઓલમાં એ જવા દેશે નહીં, કબરમાં જવા દેશે નહીં. બીજું એ આપણે જોઈએ તો યશાયા તેના 53મા અધ્યાયની અંદર આપણે એ શીખી ગયા. યશાયા તેનો 53મો અધ્યાય અને ત્યાં આગળ 10મી ને 11મી કલમ એ આ પ્રમાણે કહે છે, તો પણ યહોવાની મરજી તેને કચડવાની હતી, તેણે તેને દુઃખી કર્યો, તેના આત્માનું દોષાર પણ થશે. ત્યારે તે પોતાના સંતાન જોશે, તે દીર્ઘાયુષ થશે અને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે. તે પોતાના આત્માનો કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે. મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે. અને એ જે સફરિંગ મસીહા છે એની વાત પણ ત્યાં કરવામાં આવી કે એ પોતાના આત્માના કષ્ટનું ફળ જોશે, એ પોતાના સંતાનને જોશે, એ દીર્ઘાયુષ થશે અને એ મરણમાંથી જીવન થવાની વાત ત્યાં આગળ મસીહાના સંદર્ભમાં નોંધવામાં આવી. ગીતશાસ્ત્ર 110 અને તેની પહેલી કલમ એ આ પ્રમાણે કહે છે. ગીતશાસ્ત્ર 110 અને તેની પહેલી કલમ, યહોવાએ મારા પ્રભુને કહ્યું કે હું તારા શત્રુઓ અને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. અને પિતાના જમણા હાથે બિરાજમાન ખ્રિસ્ત એ તરીકે એ વચનો જોવામાં આવે છે. અને આ વચનો સમજવા માટે લુક 24મા અધ્યાયની અંદર એ તેમના મન ખોલે છે. એની 27મી કલમ અને 44મી કલમ. લુક તેનો 24મો અધ્યાય 27 ને 44મી કલમ. 27મી કલમમાં પેલા બે શિષ્યોના મન ખોલવામાં આવ્યા અને 44મી કલમમાં શિષ્યોના મન એ ખોલવામાં આવ્યા. પ્રભુના વચનો એમને જણાવવામાં આવ્યા, પ્રભુના વચનોમાંથી ખુલાસા કરવામાં આવ્યા, પ્રભુના વચનો કહેવામાં આવ્યા કે પ્રભુ એ જીવતા થયા છે. અને એ પહેલી ઈસ્ટર કે જ્યારે વિશ્વાસની દ્રષ્ટિ એ લોકો પાસે નહોતી, ગભરાયેલા હતા, દુઃખી હતા અને એવી ચિંતાઓમાં હતા, એવા સમયે પ્રભુ એમની આંખોને ઉઘાડે છે, એમના મનને ખોલે છે. અને અહીંયા આગળ યોહાન એ આપણે જે વચન વાંચ્યું એની અંદર ગયો. પહેલા તો એણે બહારથી જોયું પણ પછી અંદર ગયો અને એણે જોયું અને વિશ્વાસ કર્યો. એણે જોયું અને વિશ્વાસ કર્યો, કારણ કે એણે હવે શું જોયું? વિશ્વાસથી એ વચનો જોયા, જે વચનો ઈસુ ખ્રિસ્તે કહ્યા હતા, જે વચનો નિયમ શાસ્ત્રમાં લખાયેલા હતા, પ્રભુના વચનો જે
પ્રબોધકો દ્વારા આપવામાં આવ્યા હતા, પવિત્ર વચનો જે લખવામાં આવ્યા હતા, એ વચનોની સત્યતા હવે યોહાનની આંખોની આગળ ખુલ્લી છે. એ વચનો જે ઈસુ ખ્રિસ્તે કીધા હતા, એ વચનો હવે યોહાન રિમાઇન્ડ કરે છે કે આ તો પ્રભુએ કીધું તું, આવું તો બનવું જોઈએ, આવું તો થવું જોઈતું હતું. અને એ વાત એણે જોઈ અને એણે વિશ્વાસ કર્યો. અને આગળ 3 પ્રકારની જે દ્રષ્ટિ છે એ આજે પણ મારા અને તમારા જીવનમાં એવી જ રીતે અકબંધ છે. આપણે માત્ર ઉપરથી જો કેટલા બધા લોકો આપણે કેવળ આ પ્રભુના વચનો વાંચીએ છીએ, ઈસુની વાતને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ કેવળ ઉપરથી એ વચનો વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બનતી બીનાઓને જોઈએ છે, ઈસુ ખ્રિસ્તના સત્યોને જોઈએ છે, પણ માત્ર જ્ઞાન, માત્ર ઉપરની વાતો, માત્ર આંખોની દ્રષ્ટિ, પણ હૃદયથી હજુ પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નથી. હજુ પણ આપણે આપણા પાપમાં છીએ, અંધકારમાં છે, પ્રભુથી દૂર છીએ. એ કબરની બહાર હતા, મરિયમ પણ કબરની બહાર હતી, યોહાન પણ કબરની બહાર હતો, અને બહારથી એમણે જોયું, અંદર નહોતા ગયા. અને આપણે પણ ઘણી બધી વાર ઈસુ ખ્રિસ્તમાં આવ્યા વગર, ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા વગર દૂરથી જ આ બધું જોઈએ છે, દૂરથી જ એ વચનો સાંભળીએ છે, સમજીએ છે, કદાચ પ્રાર્થના પણ કરતા હોઈએ, કદાચ બાઇબલ પણ વાંચતા હોઈએ, દૂરથી એ બધી સેવાઓમાં પણ કદાચ જોડાયેલા હોઈએ, પણ આપણે માત્ર ફિઝિકલી, માત્ર અપિયરન્સ જોઈએ છે, માત્ર આંખોથી જોઈએ છે, માત્ર સમજણ વગરની દ્રષ્ટિ આપણી પાસે છે. એ લોકો માટે તો લગભગ શક્ય હતું, કારણ કે ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા છે અને પુનરુત્થાન પામ્યા, અને એ લોકો ગભરાયેલા હતા અને ચિંતાઓમાં હતા, અને માટે કદાચ એમને થયું કે કોણ ચોરી ગયું, શું થયું. હજુ એમની આંખો ખુલી નથી. પણ આપણા માટે તો સદીઓથી પ્રભુના પવિત્ર વચનો ખુલ્લા કરવામાં આવ્યા છે, એના વચનો લખવામાં આવ્યા છે, એ વચનો પર ખુલાસા દર રવિવારે થાય છે. આપણે કદાચ ટીવીમાં અને ઓનલાઈન પણ જોતા હોઈએ, અને પ્રભુના વચનો આપણા ઘરે છે, એના ખુલાસા આપણી પાસે છે, અને બધું જ સાંભળ્યા છતાં, જાણ્યા છતાં આપણી આંખો જાણે કે બંધ થયેલી છે, આપણે દૂરથી જોઈએ છે. એનો અનુભવ મેં તમે કર્યો નથી. આપણામાંના કેટલાક એવા છે જે બીજી કેટેગરીના છે. પહેલી કેટેગરીમાં મોટા ભાગના બધા છે કે જે ઈસુ પર વિશ્વાસ કર્યો નથી, માત્ર જુએ છે, ચર્ચમાં આવે છે ને જાય છે, આવવું ને જવું, સેવા કરવી ને બધું જ, પણ ખાલી જોવું, માત્ર દેખાડો, માત્ર આંખોથી જોવાની વાત, કોઈ જાતની સમજણ નથી. માત્ર ઉપરનું જ્ઞાન. બીજી દ્રષ્ટિ જે પિત્તરની હતી, અને એ આજે આપણામાંના કેટલા બધા લોકોની છે. પિત્તર માઈ ગયો, એણે જોયું, પણ એણે જોવાની દ્રષ્ટિ જે હતી, જે ગ્રીક શબ્દ વપરાયો છે, એનો મતલબ એવો થાય છે કે એણે તપાસ કરી, પૃથ્થકરણ કર્યું, એણે જોયું, એનાલિસિસ કર્યું, અને એણે જોયું કે શું રૂમાલ એક બાજુ મૂકેલો છે વાળીને, એણે જોયું કે પેલું આ છે, અને ઈસુનું સબ ચોરાયું નથી. એને ખબર પડી કે આ બહુ ઉતાવળમાં બનેલી બાબત નથી, આ તો શાંતિથી કઈક રીતે કરવામાં આવેલી બાબત છે. પણ હજુ પણ પ્રશ્ન છે કે ઈસુનું સબ ક્યાં ગયું? શું ઈસુ ઉઠ્યા છે? એ પ્રશ્ન, શંકા, એને બધું જ તપાસ કરી. અને આપણે કેટલા બધા લોકો પ્રભુના વચનોને મનન કરીએ છીએ, પ્રભુના વચનોની તપાસ કરીએ છીએ, બાઇબલ સ્ટડી કરીએ છીએ, અને પ્રભુના વચનોની સત્યતા જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, અને પ્રભુના વચનો માટે ઘણું બધું જાણીએ છીએ. બાઇબલ શું કહે છે આપણને ખબર પડે છે, કયો શાસ્ત્ર ભાગ શું કહે છે આપણને ખબર છે, ઘણી બધી વાતો આપણને મળે છે, અને ચારે બાજુ બનતી ઘટનાઓને જોઈને પણ આપણે જાણીએ છીએ બધું જ. પણ વિશ્વાસની દ્રષ્ટિ નથી. એ બધું જ કર્યા પછી પાછા આપણે પેલું જ કરીએ છીએ. એના એ જ જે પહેલી કેટેગરીમાં લોકો છે, એના જેવા જ આપણે બનીએ છીએ, બધું જ જાણ્યા છતાં આપણે એવા જ રહીએ છીએ. પેલી પોપટ બોલી જેવી વાત. એક જંગલમાં એક સાધુ ગયા, અને જંગલની અંદર બહુ પોપટ હતા, અને એમણે જંગલમાં જ પોતાની છાવણી નાખી પોતે રહેતા હતા, અને જોતા હતા કે
આ બધા પોપટ બિચારા ભોળા છે, એમને કશી ખબર પડતી નથી ને પેલા બધા શિકારી લોકો આવે છે, જાર બિછાવે છે, દાણા નાખે છે અને પોપટ ખાવા આવે અને ભરાઈ જાય ને પછી પકડે, એની પાંખો કાપી નાખે ને પછી જંગલ કે બહાર જઈને વેચી દે. અને એમને બહુ દયા આવતી હતી કે આ બિચારા પોપટની આઝાદી છીનવાઈ જાય છે. અને એમને ખબર હતી કે પોપટ તો બોલી શકે, એટલે એમણે એક પોપટને પકડ્યો, એમની સાથે પાડ્યો અને એને બોલતા શીખવાડ્યું કે સાવધાન, શિકારીઓ ઝાડ પાથરી છે, દાણા ખાવા જવું નહીં. સાવધાન, શિકારીઓ ઝાડ પાથરી છે, દાણા ખાવા જવું નહીં. ને પોપટ બોલતો થઈ ગયો અને બહુ કડકડાટ બોલતો થઈ ગયો. પછી એને છોડી મૂક્યો, એટલે એ પોપટ બીજા પોપટ જોડે બેસી ગયો. પછી આ બોલવા લાગ્યો, સાવધાન, શિકારીઓ ઝાડ પાથરી છે, સાવધાન, શિકારીઓ ઝાડ પાથરી છે. અને પછી થોડા જોતા તો બધાય પોપટ બોલતા થઈ ગયા, બધા જ પોપટ બોલવા લાગ્યા. અને પેલા સંતને લાગ્યું કે હાસ, મારું કામ પૂરું થઈ ગયું, હવે હું અહીંથી જાઉં. અને પછી ત્યાંથી ચાલ્યા ગયા. એમને થયું કે હવે આ બધા પોપટ તો સુધરી ગયા, સમજી ગયા. અને બીજી બાજુ શિકારીઓને પણ હવે ચિંતા થવા લાગી કે આ પોપટોને તો ખબર પડી કે આપણે ઝાડ પાથરીને દાણા નાખીએ છીએ. અને માટે એ લોકો નિરાશ થઈ ગયા અને એ લોકો કીધું કે આપણો બિઝનેસ પતી ગયો. હવે દુઃખી થઈ ગયા, નિરાશ થઈને બેઠા હતા. પણ એક વડીલ શિકારી હતો, એણે કીધું કે ભાઈ એકવાર ટ્રાય તો કરો, દાણા નાખો, ઝાડ પાથરો, જોઈએ છે શું થાય છે. પછી ઝાડ પાથરી, દાણા નાખ્યા, શું થયું? પોપટ આયા કે નહીં? પોપટ આવ્યા, બેઠા, દાણા ખાતા જાય અને બોલતા જાય, સાવધાન, શિકારીએ ઝાડ પાથરી છે, સાવધાન, શિકારીએ ઝાડ પાથરી છે. બધું જાણ્યું ખરું, પણ સમજણ એમની પાસે નથી. આ તો માત્ર એક દાખલો છે. એવું જ હું ને તમે કરે છે કે આપણને ખબર છે કે ઈસુ ઉઠ્યા છે. શેતાન એ મારા અને તમારા જીવનમાં શું કરે છે? પ્રભુના વચનોની સત્યતા આપણે જાણીએ છીએ. પ્રભુ એના લોકને લેવાને માટે પાછા આવી રહ્યા છે. પ્રભુ ન્યાય કરવાના છે. પ્રભુના વચનોમાં ઉદ્ધાર છે. ઈસુ ખ્રિસ્ત આજે પણ જીવતા છે. અને કેટલા બધા પ્રભુના વચનોની સત્યતા હું ને તમે જાણીએ છીએ. કદાચ બોલીએ પણ ખરા, કદાચ આગળ આવીને સંદેશો પણ આપીએ, બાઇબલ સ્ટડી પણ લઈએ અને બધું જ કરીએ, પણ મગજ એ બંધાયેલા છે, એ શેતાનના કંટ્રોલમાં છે, એ શેતાનના બંધનોમાં છે. કારણ કે વિશ્વાસની દ્રષ્ટિ નથી. માટે બધું જ તપાસ્ય છે, પણ વિશ્વાસની દ્રષ્ટિ આપણી પાસે નથી. પણ આ પુનરુત્થાનની પ્રભાતે પ્રભુએ જેમ યોહાનની દ્રષ્ટિને બદલી અને યોહાનની દ્રષ્ટિ બદલાઈ અને વિશ્વાસની દ્રષ્ટિ બની, એમ આ પુનરુત્થાનની પ્રભાતે પ્રભુ મારી તમારી દ્રષ્ટિ બદલે કે જેથી હું ને તમે ઈસુના વચનો પર વિશ્વાસ કરી શકીએ. અને યોહાન જ્યારે અંદર ગયો ત્યારે એના મનમાં ક્લિક થઈ, એની આંખો ખુલી ગઈ, એને દેખાયું કે ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે. એને વચનો યાદ આવી ગયા, એ જૂના કરારના વચનો યાદ આવ્યા, ઈસુના શબ્દો યાદ આવ્યા અને એ પુનરુત્થાનની વાત જે એમણે સાંભળી હતી એ યાદ આવી અને એની આંખોની દ્રષ્ટિ એ ખુલી ગઈ. એણે વિશ્વાસ કર્યો. ત્યાં શબ્દ વાપર્યો છે, એણે વિશ્વાસ કર્યો. એણે વિશ્વાસ કર્યો કે ઈસુ ઉઠ્યા છે. જ્યારે ઈસુ ખ્રિસ્ત 11 શિષ્યોની પાસે આવે છે અને એમને પ્રભુના દર્શન આપે છે, પણ ત્યાં આગળ થોમા હાજર નથી. અને થોમા એ હાજર નથી, માટે થોમાને એવું થયું કે પ્રભુ ઉઠ્યા નથી. થોમા હજુ પણ ફિઝિકલી વિચારે છે કે જ્યાં સુધી હું મારી આંખે ના જોઉં, જ્યાં સુધી મારા હાથ એને સ્પર્શ ના કરે, એની આંગળીમાં, એના હાથમાં હું આંગળી ના નાખું, એના કુખમાં મારો હાથ ના નાખું, હું જોઉં નહીં, હું સ્પર્શ ના કરું, ત્યાં સુધી હું નહીં માનું. બધાએ કીધું કે ઈસુ ઉઠ્યા છે, અમે જોયા છે, અમારી સાથે એમની સંગત થઈ છે. પણ થોમા એવો વ્યક્તિ છે કે જે અવિશ્વાસુ રહે છે. એ માત્ર એની આંખોથી જોવા માંગે છે, માત્ર શારીરિક ફિઝિકલ અનુભવ કરવા માંગે છે, માત્ર એને જોવું છે અને તો હું વિશ્વાસ કરું. અને થોમાના જેવા વિચારો પણ આપણામાંના કેટલા બધા લોકોના છે કે આંખોથી જોવું છે, ચમત્કારો જોવા છે, અનુભવ કરવો છે, આ જોઈએ, તે જોઈએ, તો હું વિશ્વાસ કરું, તો હું વિશ્વાસ કરું. અને અફસોસની વાત તો એ છે કે આપણામાંના કેટલા બધા લોકો એ આ બાબતો ઉપર આધાર રાખીને જીવીએ છે. અને જો સારું ના થાય, જો સાજાપણું ના મળે, જો સારી બાબતો ના બને, જો તકલીફો દૂર ના થાય, તો આપણામાંના કેટલા બધા ચર્ચમાં આવવાનું બંધ કરી દે, બાઇબલ વાંચવાનું બંધ કરી દઈએ, પ્રાર્થના કરવાનું બંધ કરી દઈએ,
ઈસુ પરથી ભરોસો હટાવીને બીજી તરફ દ્રષ્ટિ કરી દઈએ. કેમ? એનું કારણ એ છે કે આપણે ઈસુને વિશ્વાસની દ્રષ્ટિથી જોતા નથી. અને ઈસુ ખ્રિસ્ત ફરી જ્યારે બીજા અઠવાડિયે હાજર થાય છે ત્યારે એ થોમાને બોલાવે છે 20મા અધ્યાયની અંદર, અને તેની 25મી કલમ એ થોમા એ પ્રમાણે કહે છે. પણ 26મી કલમ 8 દિવસ પછી, અઠવાડિયા પછી ફરીથી શિષ્યો ઘરમાં હતા અને ઈસુ ત્યાં આગળ આવે છે. અને 27મી કલમ કહે છે, પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો, અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ, અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. ઈસુ ખ્રિસ્ત થોમાને એની જ દ્રષ્ટિમાં વાત કરે છે કે તારે આંખોથી જોવું છે તો જો, તારે સ્પર્શ કરવો છે તો સ્પર્શ કર, પણ તું અવિશ્વાસુ ના રહે, તું વિશ્વાસી થા. તારી મનની આંખોને ઉઘાડ, તારા હૃદયને પ્રભુ ખુલ્લા કરે કે તને ખબર પડે કે હું જીવતો થયો છું, હું જીવતો થયો છું. ને થોમા પોકારી ઉઠે છે, મારા પ્રભુ અને મારા દેવ. જ્યારે ઈસુને જુએ છે ત્યારે એના મનની આંખો ખુલી જાય છે, એને વિશ્વાસ કરે છે. મારા પ્રભુ અને મારા દેવ, એ જે શબ્દ છે એ વિશ્વાસનો પોકાર છે થોમાનો, એના વિશ્વાસનો પોકાર છે. હવે જુએ છે, ઈસુને સાંભળે છે અને એ વિશ્વાસ કરે છે. પણ ઈસુ ખ્રિસ્ત એ મારા અને તમારા માટે અગાઉ એ વાત કહે છે. 29મી કલમ, ઈસુ તેને કહે છે કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. જોયા વિના જે લોકોએ માની લીધું, જેમના હૃદયમાં પ્રભુના આત્માનું કાર્ય થયું અને એના પર વિશ્વાસ કર્યો, તેમને ધન્ય છે. અને હું અને તમે કે આપણે એ ઈસુને જોયા નથી, એના પુનરુત્થાનના આપણે ભાગીદાર ફિઝિકલી બન્યા નથી, આપણે તો સાંભળ્યું અને માની લીધું અને વિશ્વાસથી એક્સેપ્ટ કર્યું કે ઈસુ ખ્રિસ્ત એ મારા માટે મરણ પામ્યા, ઈસુ ખ્રિસ્ત એ પુનરુત્થાન પામેલા પ્રભુ છે, ઈસુ ખ્રિસ્ત એ જીવતા થયેલા ઈશ્વર છે. એ મેં અને તમે માની લીધું અને પ્રભુ કહે છે કે તમને ધન્ય છે જે આ વિશ્વાસ કરે છે, જેમની મનની આંખો ખુલેલી છે, જેમની આંખો ઉઘાડી છે અને આ જુએ છે, એમને ધન્ય છે. પ્રશ્ન એ છે કે શું મારે ને તમારી મનની આંખો ખુલ્લી છે કે કેમ? શું મેં ને તમે એ પુનરુત્થાન પામેલા ઈસુ પર વિશ્વાસ કર્યો છે કે કેમ? એ ઈસુને તારનાર તરીકે સ્વીકાર્યા છે કે કેમ? એ પ્રભુને આપણે આપણા જીવનમાં આવવાને માટે આમંત્રણ આપ્યું છે કે કેમ? એના વચનોની સત્યતા જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે કેમ? એ વચનો શું કહેવા માંગે છે જ્યારે સાંભળીએ છીએ ત્યારે એને પ્રતિસાદ આપીએ છીએ કે કેમ? એ પ્રશ્ન છે. જેવું નથી કરતા તો પેલી બે કેટેગરીમાં જ આપણે જીવીએ છીએ. હજુ આપણે જોઈએ છે, અનુભવીએ છે, આપણે સાંભળીએ છે, આપણને પ્રભુના વચનોની ખબર પડે છે, પણ એનો સમય આપણે સમજી શકતા નથી, એનું હાર્દ આપણે જાણી શકતા નથી, કારણ કે એ પ્રભુ હૃદયમાં નથી. એના પવિત્ર આત્માના અવાજને આપણે સમજી શકતા નથી. અને માટે આજે સવારે પુનરુત્થાનનો પહેલો દિવસ એવો હતો કે જ્યાં કન્ફ્યુઝન હતું, પણ એ કન્ફ્યુઝન દૂર થયું પ્રભુના વચનો દ્વારા, પ્રભુના વચનોની સમજણથી. જ્યારે એ સમજણ પડી ત્યારે એ લોકોએ વિશ્વાસ કર્યો, અને એવો અસરકારક વિશ્વાસ કે પ્રભુના અસરકારક સાક્ષી બન્યા, પ્રભુના અસરકારક સાક્ષી બન્યા, પુનરુત્થાનના સાક્ષી બન્યા. અને એના લીધે એમના જીવનો પણ એમણે ગુમાવી દીધા, એમના જીવનો પણ એમણે ગુમાવી દીધા, પણ ઈસુની વાત એમણે પ્રગટ કરી. અને આ બાબતને પછી યોહાન તેના પહેલા પત્રની અંદર નોંધે છે. યોહાન પહેલા પત્રની શરૂઆત કહે છે કે અમે એની સાથે હતા, અમે એને જોયો, અમે એને સાંભળ્યો છે અને અમે વિશ્વાસ કર્યો છે, અને અમે એ વાતો તમને પણ કહીએ છીએ કે તમે વિશ્વાસ કરો. યોહાન સાક્ષી આપે છે કે અમે એ બધું જોયું, ઈસુ અમારી સાથે રહ્યા, અમે જોયું, અમે સાંભળ્યું, અમે વિશ્વાસ કર્યો, અને હવે તમે પણ કરો. અને એની ખાતરી અમે તમને આપીએ છીએ. કેટલી મહાન બાબત કે કેવળ વિશ્વાસ કરનાર વ્યક્તિ જ બીજાને કહી શકે કે ઈસુ ઉઠ્યો છે. કેવળ વિશ્વાસ કરનાર વ્યક્તિ જ બીજાને પણ વિશ્વાસમાં વધારો કરી શકે, બીજાઓને આશીર્વાદિત કરી શકે, બીજાઓના માટે એ
ઝંખી શકે કે બીજાને સુવાર્તા મળે, બીજાઓને ઈસુની વાત કહેવામાં આવે. એ કોણ કરી શકે? કેવળ વિશ્વાસ કરનાર, જે માને છે કે ઈસુ ઉઠ્યા છે અને આ જગતને તેની જરૂર છે, નાશમાં જતા લોકોને બચાવવાને તેની જરૂર છે, અને આ નાશવંત જગતમાં કેવળ ઈસુ ખ્રિસ્ત એકમાત્ર આશા છે કે પુનરુત્થાન પામેલા છે, મરણને પેરે પાર જીવનની આશા, અને એ જ મનને તમને ટકાવી રાખનારું પરિબળ બને છે, બળ આપનારું પરિબળ બને છે કે ઈસુ ઉઠ્યા છે. અને છેલ્લી વાત કરીને બંધ કરીશ. એફેસોને પત્ર આપણે કાઢીએ અને પાઉલની પ્રાર્થના એફેસોની મંડળી માટે જે છે, આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ એવું આપણી સાથે કરે. પ્રભુ આપણી સાથે પણ એ પ્રાર્થનામાં જે માંગ્યું છે એવું કરે, અને એ પ્રાર્થના મારીને તમારી પણ બને. એફેસોને પત્ર ખોલીએ. પહેલો અધ્યાય. આ પાઉલની પ્રાર્થના છે. 17મી કલમથી વાંચીશું. બહુ ધ્યાનથી સાંભળીએ. જો બાઇબલ છે તો ખુલ્લા રાખીને અંદર જોશો. એફએસી પહેલો અધ્યાય 17મી કલમ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ, મહિમાવાન પિતા પોતાના વિશેના જ્ઞાનને સારું બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે. પછી આગળ કહે છે, અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય, કે તમારા મનની આંખો ખોલે પ્રભુ, બરાબર ને, અજવાળું આવે. તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય કે જેથી તેના નોતરાની આશા શી છે, પવિત્રોમાં તેના વારસાના મહિમાની સંપત્તિ શું છે, અને તેની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આ પણ વિશ્વાસ કરનારામાં તેની શક્તિનું મહત્વ શું છે તે તમે જાણો. તેણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેને મુએલામાંથી ઉઠાડ્યો. અને પછી આગળની વાતો એ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં લખવામાં આવી કે રાજ્યાસન પર બેસાડ્યો, અને એ શિર છે, બધું જ એના પગ તળે છે. પણ ત્યાં જે વચનો પાઉલ મંડળી માટે પ્રાર્થના કરે છે કે પ્રભુ તમને બુદ્ધિનો અને પ્રકટીકરણનો આત્મા આપે. પ્રભુ એ માત્ર જ્યારે વચનો વાંચો છો અને સાંભળો છો ત્યારે પ્રભુ તમને જ્ઞાન આપે, એના આત્માની દોરવણીનું જ્ઞાન, અને એના આત્માનું પ્રકટીકરણનું જ્ઞાન, કે વચનોની સત્યતા હું ને તમે સમજી શકીએ. અને પાઉલ પ્રાર્થના કરે છે કે તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય, તમારા મનની આંખોને પ્રભુ ખોલે, તમારી આંખોને પ્રભુ ઉઘાડે, કે તમે જાણી શકો કે તમને તેડવામાં આવ્યા છે ઈસુ ખ્રિસ્તમાં, તો એની આશા, એનું મહત્વ શું છે. પ્રભુમાં જે અઢળક મિલકત સંપત્તિ, જે અદ્ભુત આત્મિક વારસો મને ને તમને મળ્યો છે, એનું મહત્વ શું છે. અને ઈસુ ખ્રિસ્તના પરાક્રમમાં જે સામર્થ્ય હતું, કે જે પુનરુત્થાન ઈસુ ખ્રિસ્તને પમાડ્યા, મરણમાંથી જીવતા કર્યા, એ પરાક્રમ, એ શક્તિ તમારામાં પણ કામ કરે છે. એનું સામર્થ્ય શું છે એ તમે સમજો. અને માટે ઈસુ ખ્રિસ્તમાં જે પરાક્રમ કામ કરતું હતું, પુનરુત્થાન પામ્યા, એ પરાક્રમ, એ સામર્થ્ય પવિત્ર આત્મા દ્વારા મને તમને પણ આપવામાં આવ્યું છે. અને માટે હું ને તમે નબળા કે માયકાંગલા નહીં, પણ પરાક્રમી અને બળવાન છે, કે ઈસુ ખ્રિસ્તના આત્મામાં હું ને તમે પણ ભરપૂર છીએ. અને માટે પાઉલને પ્રાર્થના હતી, અને આ પ્રાર્થના મારીને તમારી બનવી જોઈએ. જ્યારે જ્યારે એના વચનો વાંચીએ, પ્રાર્થનામાં બેસીએ, આ વચનો સાંભળીએ, ત્યારે પ્રભુને સતત કહીએ, ચારે બાજુ બનતી બાબતોને ધ્યાનમાં લઈને પ્રભુને કહીએ કે પ્રભુ એ બુદ્ધિનો અને પ્રકટીકરણનો આત્મા તું મને આપ. પ્રભુ તમારી મનની આંખોને ખોલી નાખ કે હું તને જોઈ શકું, હું તારા દર્શન કરી શકું. તો મારા મનની આંખોને ખોલ કે હું વિશ્વાસ કરી શકું, પુનરુત્થાન પામેલા ઈસુ પર વિશ્વાસ કરી શકું, અને પુનરુત્થાન પામેલા ઈસુ પર વિશ્વાસ કરીને હું તેને મહિમા આપી શકું. આપણી આંખો બંધ કરીએ. આજે આપણે અહીંયા બેઠા છે ત્યારે આપણી દ્રષ્ટિ કેવી છે? માત્ર શારીરિક દ્રષ્ટિથી આપણે જોઈએ છે કે જે બને એ પ્રમાણે વિશ્વાસ કરવાનો. ચમત્કાર થાય તો, પ્રભુ સાંભળે તો, પ્રભુ સારું કરશે તો. માત્ર જોઈને આપણે વિશ્વાસ કરી રહ્યા છે, માત્ર નામના વિશ્વાસી છીએ, કે પછી આપણે એવા લોકો છે કે જે પ્રભુના વચનો સાંભળીએ છીએ, એનું મનન કરીએ છીએ, સ્ટડી કરીએ છીએ, પણ હજુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી.
એ બધું જ છે, એ બધી જ સેવાઓ છે, પણ ઈસુ ખ્રિસ્તને આધીન નથી, વિશ્વાસમાં નથી. કે પછી યોહાનના જેવા કે જે અંદર જઈને જુએ છે અને વિશ્વાસ કરે છે, કારણ કે એની આંખો ખુલી ગઈ, પ્રભુના આત્માનો પ્રકટીકરણ એને થયું, એને બુદ્ધિ મળી અને એને જાણ્યું કે ઈસુ તો ઉઠ્યા છે. એના મનની આંખોને ખોલવામાં આવી, અને જ્યારે ઈસુ ખ્રિસ્તે મનની આંખોને ખોલે છે ત્યારે એ પ્રકટીકરણ થાય છે કે ઈસુ ઉઠ્યા છે અને મારા અને તમારા જીવનને બદલી નાખે છે. આજ સુધી આપણે કદાચ બહારથી જોતા હતા, આજ સુધી માત્ર વિચાર કરતા હતા, આજ સુધી માત્ર સમજણ પ્રાપ્ત કરેલી, પણ હવે વિશ્વાસથી માનીએ છીએ કે ઈસુ ઉઠ્યા છે. અને આજે કઈ દ્રષ્ટિમાં આપણે છીએ? જો પહેલી બે પ્રકારની દ્રષ્ટિમાં છે તો આપણે અપગ્રેડ થવાની જરૂર છે. એના પવિત્ર આત્માની દોરવણીમાં, એના સામર્થ્યમાં, પ્રભુની આગળ, એના પ્રકટીકરણના આત્મામાં, એના જ્ઞાનમાં આપણે વૃદ્ધિ પામવાની જરૂર છે. કે આપણે વિશ્વાસની દ્રષ્ટિ કેળવી શકીએ, આપણે સમજી શકીએ કે પ્રભુએ શા માટે આપણને તેડ્યા, આપણે સમજી શકીએ કે પ્રભુ કેટલી મહાન અઢળક આત્મિક સંપત્તિને વારસો આપણને આપવાના છે. આપણે સમજી શકીએ કે પરાક્રમ, પુનરુત્થાનનું પરાક્રમ એ મારા અને તમારા જીવનમાં આજે કામ કરે છે, અને આપણે પણ એ પુનરુત્થાનના ભાગીદાર છીએ. અને સમજવા પ્રભુ કૃપા આપે કે આપણે તેના પુનરુત્થાનના સાક્ષી બનીએ અને ઈસુ ઉઠ્યો છે એ જાહેર કરનાર બનીએ. આ ઈસ્ટર એમને એમ ના મનાવી લેશો, મારી ને તમારી દ્રષ્ટિની તપાસ કરીએ અને ઈસુ ઉઠ્યો છે એ વિશ્વાસ સાથે આજે અહીંથી પાછા જઈએ, એ પરાક્રમ સાથે, એ પ્રકટીકરણ સાથે, એ ખરા વિશ્વાસ સાથે, અને બીજાઓને કહેવાના માટે, અસરકારક સાક્ષી બનવાના માટે આપણે એના ભાગીદાર બનીએ, એના પુનરુત્થાનના. કે ઈસુ ખ્રિસ્તે કીધું કે જેણે મને જોયો નથી અને મારા પર વિશ્વાસ કરે છે તેને ધન્ય છે. અને એ ધન્યતા પ્રાપ્ત કરીને અહીંથી આજે આપણે જઈએ તો સાચા અર્થમાં ઈસ્ટર અને પુનરુત્થાનનો મેસેજ એ મારા અને તમારા માટે આશીર્વાદનું કારણ બનશે. હાલેલુયા, થેન્ક યુ જીસસ. ધન્યવાદ પ્રભુ. પ્રભુ તમે અમારી દ્રષ્ટિને બદલી નાખો. માત્ર અમે ઉપર છલ્લું જોઈએ છે, ભૌતિક બાબતોને જોઈએ છે, અને અમે વિચારે છે કે આવું થશે તો અમે આમ કરીશું. પ્રભુ અમે ઘણી બધી વાર કદાચ તમારા વચનોની ઊંડાણથી અભ્યાસ પણ કરીએ છીએ, વચનો સાંભળીએ છીએ, બધી ખબર પડે છે, પણ અમારા મનની આંખો એ બંધાયેલી છે. ત્યારે પ્રભુ અમને એ ત્રીજી બાબત પર દોરી જાઓ કે જ્યાં અમારા મનની આંખોને ખોલવામાં આવે, તમારા પ્રકટીકરણનો અને બુદ્ધિનો આત્મા અમને મળે, તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય ને તમારો અજવાળો મારા પર પડે, કે અમે સમજી શકીએ, એ પ્રકટીકરણ પ્રાપ્ત કરી શકીએ કે ઈસુ ઉઠ્યા છે અને એનું સામર્થ્ય અમારામાં પણ કામ કરે છે, અને અમને પણ પુનરુત્થાનની મહાન આશા મળી છે. અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા અને પુનરુત્થાન પામેલા ઈસુના સાક્ષી બનવા અમને મદદ કરો. અને જે લોકોએ આજે પ્રાર્થના કરી છે, જે લોકોએ આજે હૃદયમાં વિશ્વાસ કર્યો છે, પવિત્ર આત્મા દેવ તમે જાણો છો, આ પુનરુત્થાનની પ્રભાત તેમના માટે એ વિશ્વાસની પ્રભાત બની જાય અને અસરકારક સાક્ષી બનવાની પ્રભાત બની જાય અને પ્રકટીકરણનો આત્મા મળે માટે કૃપા માંગુ છું. થેન્ક યુ જીસસ. પ્રભુ તમારો આભાર, તમે અમારી પ્રાર્થના સાંભળી છે માટે આભાર, તમારી મંડળીને માટે તમે નવા માર્ગ ખુલ્લા કરી રહ્યા છો માટે આભાર. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન.